સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। સવારથી જ આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સામાજિક આગેવાનો પહોંચી રહ્યા છે। આ પ્રસંગે તાજ હોટલથી એક વિશાળ મહારેલી પણ કાઢવામાં આવી, જે શહેરના ટાવર ચોક અને હેન્ડલૂમ ચોક જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા। આ દેશના એક નાગરિકને જો કોઈએ બોલવાનો અધિકાર આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે। હું તો ત્યાં સુધી કહીશ કે વિચારવાનું જે બંધન હતું એ વિચારવાની જે છૂટછાટ આપી હોય અને લોકોને અહીંયાથી લઈ અને તમામ જગ્યા સુધી વિચારવા માટેની જો કોઈએ ઉજળી તક આપી હોય અને વિચારોના દરવાજાને કોઈએ ખોલવાનું કામ કર્યું હોય તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે। આજે તમામ જ્ઞાતિના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। આજે સુરેન્દ્રનગરમાં નવા વર્ષ જેવી ઉજવણી આખા સુરેન્દ્રનગરમાં થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એના જિલ્લા અધ્યક્ષ માન્ય મહેશભાઈ મકવાણાના નેતૃત્વમાં અને સમગ્ર સુરેન્દ્રનગરના સંગઠનના પદાધિકારીઓ અને સૌની સાથે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવી।